જોઈએ ચૂંટણીલક્ષી અમારો વિશેષ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર વડોદરાથી। સ્વાગત છે તમારું ઝી24 કલાકના ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટરમાં। આજે અમે આવ્યા છે વડોદરાના એલિગન્સ એપલ સોસાયટીમાં અને આપણે વાત કરીશું એલિગન્સ એપલ સોસાયટીમાં રહેતા પટેલ પરિવાર સાથે અને જાણીશું શું છે તેમનો લોકસભા ચૂંટણી લઈને મત। પટેલ પરિવારના ઘરે અમે અત્યારે પહોંચ્યા છીએ અને પટેલ પરિવારના તમામ સભ્યો આપ જોઈ શકો છો કે જે રીતના પોતાના ઘરે આ જ રીતના પોતાની જે દિનચર્યા છે તે અહીંયા કરી રહ્યા છે। સાંજનો સમય છે, સાંજે જે રીતના રાતના સમયમાં જે જમણવાર પણ કરવાનું હોય છે તેની તૈયારીઓ પણ અત્યારે કરી રહી છે। બાળકો અહીંયા ઘરમાં રમી રહ્યા છે। આપણે જાણીશું શું છે લોકસભાની ચૂંટણી લઈને પટેલ પરિવારના જે વિનોદભાઈ છે, જે વડીલ છે ઘરના, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતના ચૂંટણી આવી રહી છે આપનો શું મત છે, કયા પ્રકારનું આપ અહીંયા મોદી સરકારથી કેટલા ખુશ છો? સારું છે, મોદીનું સારું છે, સારું છે। આપણી સાથે બીજા પણ એક પટેલ પરિવારના જે યુવાન છે તેમની સાથે વાત કરીશું। જે મોદી સરકારનો કાર્યકાળ રહ્યો છે 5 વર્ષનો, કેવો રહ્યો છે, કેવો લાગ્યો આપને? અત્યાર સુધી એકદમ પરફેક્ટ રહ્યું છે અને એમને હજુ નેક્સ્ટ 5 વર્ષની મુદત આપણે આપવી જોઈએ અને કોઈ બી ઉતાવળ ના કરવી જોઈએ એન્ડ ઓવરઓલ ખુશ છે। મહિલા પણ છે ઘરના, જે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના મોદી સરકારને 5 વર્ષ થયા છે, 2019ની ચૂંટણી આવી રહી છે, શું કહેશો ચૂંટણીમાં ફરી વખત મોદી સરકારને મોકો આપવો જોઈએ? મોદી સાહેબને ફરી વખત આપણે મોકો આપવો જ જોઈએ કે જેમ કે જે કામ અડધા છે, અધૂરા છે એ મોદી સાહેબ આવશે તો પૂરા થશે। કેવો લાગ્યો આપને એમનો કાર્યકાળ? બહુ સારો લાગ્યો। જે યુવાન છે બીજા પણ ઘરના સભ્યો તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, કયા પ્રકારનું 5 વર્ષ રહ્યું છે, કેટલા ખુશ છો મોદી સરકારના કામથી? આજે વિશ્વમાં જે ભારતનું નામ છે મોદી સાહેબના લીધે કંઈક અલગ જ મુકામ પર પહોંચ્યું છે અને આપણા દેશ માટે એમણે ઘણું બધું કર્યું છે। એમના જે વિઝન છે બહુ સારા છે, યુવાનોને સાથે રાખીને યુવાનો માટે નોકરી પણ બહુ સારી રીતે આપી છે। તો આપણે મોદી સરકારને ફરીથી એકવાર લાવી અને આપણા દેશનું આગળ વધારવું જોઈએ। ના, તમને કયા કામો સારા લાગ્યા 5 વર્ષમાં? જેમ કે અત્યારે પરિવારનો લાગે છે એક જ મત છે, તો કયા કામો એવા સારા કર્યા છે મોદીએ? જે વિશ્વમાં નામના મેળવી છે ભારતે, એ કામ ઉડતા સારા છે। અને બીજું બધું કે જે હાઈવે છે, આ છે ગુજરાતના જે હાઈવે હતા એ દેશ લેવલે પહોંચ્યા છે, દેશ લેવલે બી હાઈવે સારા પહોંચી ગયા છે, એ બી કામ સારા છે। અને ગુજરાતની અંદર જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે એ બી સારું છે, એ વિશ્વમાં નામના મેળવી છે ગુજરાતે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વએ નામના મેળવી છે। પરિવારની મહિલાઓ જે છે એ મહિલાઓ સાથે પણ વાત કરીશું। અત્યારે જે છે શાક કાપવાનું સમારકામ કરી રહ્યા છે એક મહિલા છે, તેમની સાથે વાત કરીશું। આપને શું કહેશો, 2019ની ચૂંટણી આવી રહી છે, આપ પણ વોટ આપવા જતા હશો, ખાસ કરીને આ વખતે વોટ કોને આપશો અને શું ધ્યાનમાં રાખીને વોટ આપશો? મોદી સાહેબને જ આપવાનો। બીજું કે શિક્ષણ ક્ષેત્રે જે કામ અધૂરા રહ્યા છે એ પૂરા થાય એટલા માટે મોદી સરકારને આપવાનો। બીજા પણ એક મહિલા છે, તેમની સાથે બી વાત કરીશું। આપ શું કહેશો, આપ પણ આ જે પરિવારના સભ્ય છો, આપ પણ અહીંયા રહો છો, કઈ રીતના જે આખું મોદી સરકારે 5 વર્ષનો કાર્યકાળ લાગ્યો, આપને કેવો લાગ્યો, કયા સારા કામો? નરેન્દ્ર મોદીએ લાસ્ટ ટાઈમ પણ જે ગવર્મેન્ટ એમ્પ્લોયની જે નોકરી હતી એ જે ન્યૂ એમ્પ્લોય જે હતા એ લોકોને સળંગ નોકરી ગણી આપી, પ્લસ કે ગઈકાલે જે એમણે બજેટ બહાર પાડ્યું 5 લાખ સુધીનું જે ટેક્સ છે એમાં પણ ઘણા બધી રાહત રહેશે। એટલે નેક્સ્ટ ટાઈમ પણ નરેન્દ્ર મોદી જ આવવા જોઈએ, તો આટલો બધો જે અત્યારે વિકાસ થઈ રહ્યો છે આના કરતાં પણ વધારે થાય અને ગુજરાત આગળ આવે। બિલકુલ, ગુજરાત તો આગળ આવશે, સાથે દેશ પણ આગળ આવશે, પરંતુ વડોદરામાં જે પટેલ પરિવાર છે તેમનો મત છે કે મોદી સરકારે આ 5 વર્ષમાં જે કામો કર્યા છે તે 5 વર્ષના કામોથી તેઓ ખુશ છે। અને જ્યારે 2019ની ચૂંટણી નજીક છે ત્યારે તેઓ તેવું પણ કહી રહ્યા છે કે મોદી સરકારને ફરી વખત મોકો આપવો જોઈએ। તેનું સૌથી મોટું કારણ છે કે જે અધૂરા કામો રહ્યા છે અને જે કામો પૂરા કરવાના છે તે માટે મોદી સરકારની જરૂરત છે અને તેના કારણે જો તેમને વિજય બનાવવામાં આવે તો ચોક્કસથી જે અધૂરા કામો છે તે પૂરા થશે। ત્યારે હવે જોવાનું રહે છે કે 2019ની જે ચૂંટણી આવી રહી છે તેમાં ખરેખર જે પ્રજા છે તે કોને ચૂંટીને લાવે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।